વાઘોડિયા રોડ ડીમાર્ટ પાસે મનન પાર્ક સોસાયટી ખાતે આવેલ મા મોમાઈ દશામાનું મંદિર, જેમાં માતાજીના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આશરે 95 જવારાનું આયોજન અને આરતી બાદ મહાપ્રસાદી ભંડારાનું આયોજન અને ત્યારબાદ સુંદર માતાજીના ભક્તિ ગીતો સાથે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। મંદિર એટલે પ્રખ્યાત છે કે અહીંના શ્રદ્ધાળુ પોતાના મનની મનોકામના પૂર્ણ થાય તે માટે અહીં આવતા હોય છે। મા દશામા મંદિરના સીતાબેન જણાવે છે કે આ મંદિરે શ્રદ્ધાળુ માતાજીના શ્રદ્ધાને લઈ અહીં આવે છે અને મા એમની મનોકામના પૂર્ણ કરે છે। બેન, તમે અહીંયા આગળ કેટલા વખતથી આવો છો અને માતાજી તરફથી તમને શું મળેલું છે? શું કહો છો તમે? મારા 20 વર્ષનો લોકો છે। મેં 2004થી અહીંયા ઘરે આવું છું, પણ મારા ઘરેથી 7 છોકરીનો જન્મ હતો। પછી મારા માતાજીનો ટેક લીધો તો મારા ઘરે છોકરો આવ્યો, એટલે મેં ત્યારથી 2004થી 2025 સુધીની સેવા આપું છું માતાજીની। અને આ મંદિરનો સેવક છું, સુરેશભાઈ સનાભાઈ માછી। પાટપુરા યુનિવર્સિટી નરેશ પરમાર વડોદરા શહેરની અંદર જે રીતે ધાર્મિક કાર્યોને લઈ અને વડોદરા શહેર જે રીતે માતાજીના ભંડારા હોય, ધર્મના કામો હોય, જેવી રીતે રામ જન્મભૂમિનું આયોજન થતું હોય, રામ મંદિરોમાં રામ મંદિરના પૂજાનું આયોજન થતું હોય, ત્યારે વાઘોડિયા રોડ મનન પાર્ક જે સોસાયટી આવેલી છે ત્યાં માતાજીનો મા દશામાનો મઠ આવેલો છે અને તે મઠની જગ્યાએ આજે સુંદર યજ્ઞનું આયોજન થયું અને આશરે 95 જ્વારાનું આયોજન છે, જે માતાજીના દ્વારા ભક્તોએ તેમની ભાવનાથી આગળ મૂકેલા છે અને આજે મહાભંડારાનું પણ ખૂબ સુંદર આયોજન હતું। ત્યારે અહીંયા આગળના જે દર્શકો છે, અહીંયાના જે ભક્તો છે, તે અહીંયાના માતાજી છે તેમના ઉપર દ્રઢ આસ્થા સાથે અહીંયા આગળ આવે છે અને તેમની મનોકામનાઓ, જે અંદર એમની મનોકામના હોય, જેવી રીતે એમના સંતાનોના પ્રશ્નો હોય, તેવા પ્રશ્નો, અનેક પ્રશ્નો લઈને અહીંયા આવતા હોય છે, ત્યારે એમના મનોકામના મા દશામાં પૂર્ણ કરતી હોય છે। તેવા અહીંયાના જે આવતા ભક્તોના કહેવા પ્રમાણે અમે કહી રહ્યા છે। હું સીધી વાત કરીશ, અહીંયાના જે માતાજી છે, જે સીતા માતાજી